ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે 11 દેવીની કથા સાંભળીશું. એક સમયની વાત છે. એક રાજાને 2 દીકરીઓ હતી. તેમાં નાની દીકરી હંમેશા 11 માતાનું વ્રત કરતી હતી. બધા જ લોકો નાની દીકરીના બહુ વખાણ કરે, બહુ પ્રશંસા કરે. તે ભક્તિભાવ વાળી હતી અને શાંત હતી, નિર્મળ સ્વભાવની હતી. અને આ કારણથી મોટી બહેન નાની બહેનથી બહુ ઈર્ષ્યા કરતી હતી. એક દિવસ પાડોશી દેશનો રાજા મોટી દીકરીને જોવા માટે આવ્યો. લગ્ન લાયક દીકરીઓ થઈ ગઈ હતી, માટે દીકરીને જોવા માટે રાજકુમાર એક આવ્યો. પરંતુ તે રાજાની મોટી દીકરીની જગ્યાએ નાની દીકરીને પસંદ તેને આવી ગઈ. મોટી ના આવી અને નાની પસંદ આવી ગઈ. મોટી બહેનને આ સારું ના લાગ્યું, એટલે હવે તો તેની બળતરા વધારે ને વધારે વધી. તેની નાની બહેનથી તે વધારે વળવા લાગી, ઈર્ષ્યા કરવા લાગી, એને નફરત કરવા લાગી. અને આ ઈર્ષ્યાના કારણે તે મોટી બહેન નાની બહેનને અલગ અલગ રીતે ઘણી વાર મારવાના ઉપાયો પણ કરતી રહેતી હતી. બહુ વાર એને મારવાની કોશિશ કરી. એક દિવસ તેણે લાડવામાં ઝેર ભેળવીને તેને નાની બહેનને ખવડાવવાની કોશિશ કરી. તો બીજી વખત એણે માટલામાં એક ઝેરીલો સાપ મૂકીને નાની બહેનના રૂમમાં મૂકી દીધો છે. એકવાર તેની નાની બહેનને કૂવામાં પાણી ભરવા માટે લઈ જાય છે અને દગાથી કૂવામાં ધક્કો મારી દે છે. અને બધી જ વખત વારંવાર માતા 11 તેને બચાવી લેતા હતા, કેમ કે તે 11 માતાની પરમ ભક્ત હતી. હવે મોટી બહેન તો બહુ પરેશાન થઈ ગઈ કે અરે, આને તો ગમે એટલી વાર મારવાની કોશિશ કરું છું, પણ આ તો મરતી જ નથી ને. એક દિવસે તેની નાની બહેનને કહે છે, વાત વાતમાં મીઠી મીઠી વાતોમાં ફસાવી અને નાની બહેનને કહે છે, મારી વહાલી બહેન, ભગવાને આપણને બધું જ આપ્યું છે, પણ ભગવાને આપણા બધાનું જ મૃત્યુ કોઈને કોઈ રીતે લખ્યું જ છે. આપણો જન્મ છે તો આપણું મરણ પણ છે. કોઈના કોઈ રીતે આપણું મૃત્યુ લખ્યું જ હશે ને. પણ શું તને ખબર છે કે તારું મૃત્યુ કેવી રીતે થવાનું છે? આમ વાત વાતમાં ફોહલાવી ફૂસલાવી અને એની નાની બહેનને બધું પૂછી લે છે. નાની બહેન બહુ સીધી હતી, ભોળી ભલી હતી. એ આની ચતુરાઈ ઓળખતી નથી, એટલે એણે કહી દીધું કે મારા પ્રાણ પાળેલા પોપટના ગળામાં જે હાર છે તેમાં મારા પ્રાણ અટકેલા છે. જો કોઈ પણ વ્યક્તિ એ પોપટને મારી નાખે અને એના ગળામાં હાર છે એ કોઈ પહેરી લે તો મારું મૃત્યુ થઈ જશે. અને જો કોઈ એ હારને ઉતારીને ક્યાંક મૂકી દે તો હું પાછી જીવતી થઈ જઈશ. એ દિવસની રાતથી નાની બહેન તેના પિતા પાસે ગઈ. એ દિવસે રાતે એના પિતા પાસે ગઈ અને કહે છે કે પિતાજી, મને એક શંકા છે કે જો હું મરી જઈશ તો મને બાળવાની જગ્યાએ મારી લાશને આપણા જૂના મહેલમાં એક પલંગ ઉપર સુવડાવી દેજો. જો હું મરી જાઉં તો આવું તમે કરજો. એટલે તેના પિતા બોલ્યા કે મારી વહાલી દીકરી, તું આવું કેમ બોલી રહી છે? આવું અશુભ કેમ બોલી રહી છે? 2 દિવસની અંદર તો તારા લગ્ન છે, 2 દિવસ પછી તો તું પરણી જવાની છું, તો આવું અશુભ ન બોલ. આ સાંભળી નાની દીકરી કહે છે, પિતાજી, સમયનો શું ભરોસો છે. આમ કહી તે ચાલી જાય છે. અને આમ લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નના દિવસે મોટી બહેન નાની બહેનના પાળેલા પોપટને શોધે છે. 2 દિવસથી એ પોપટને શોધી રહી હતી, છતાં ન મળ્યો. પણ લગ્નના દિવસે પણ એ મોટી બહેન હજી પોપટને જ શોધી રહી છે, પણ તેને પોપટ ક્યાંય મળતો નથી. એટલામાં દરવાજા સુધી જાન આવી પહોંચી. અને આમ વરમાળાનો પણ સમય થઈ ગયો અને વરમાળાનો રિવાજ પણ રસમ પણ પૂરી થઈ. ફેરા ફરવાનો સમય થયો, ફેરા ચાલુ થયા. એવામાં મોટી બહેનને શોધતા બહેનનો પેલો પોપટ મળી ગયો. જેના ગળામાં હાર હતો એ પોપટ મળી ગયો. હજી આ નાની બહેને 3.5 ફેરા ફર્યા હતા.
અને તે મોટી બહેને નિર્દયતાપૂર્વક પોપટને મારી નાખ્યો અને તેના ગળામાંથી હાર ઉતારીને પોતે પહેરી લીધો. હવે આ તરફ નાની બહેન રાજકુમાર સાથે ફેરા લઈ રહી હતી તો એના હજી 3.5 ફેરા પત્યા હતા. પણ જેવો જ પેલીએ પોપટના ગળામાંથી હાર કાઢીને પહેરી લીધો એવી જ અહીં ફેરા ફરતા ફરતા નાની બહેન બેભાન થઈ, બેહોશ થઈ જમીન પર પડી ગઈ. આ જોઈને જાનવાળા જાનૈયાઓમાં બધામાં અફડાતફડી ફેલાઈ ગઈ. હાહાકાર મચી ગયો કે રાજકુમારીને શું થઈ ગયું. બધા જ ડરી જાય છે. ત્યારે નાની દીકરીના પિતા હકીમ વૈદને બોલાવે છે એનો ઉપચાર માટે. અને નાની બહેને એના પિતાજીને કહ્યું હતું કે એને જૂના મહેલના પલંગ પર સુવડાવી દે. એટલે રાજકુમારીને નાની રાજકુમારી બેભાન થઈ ગઈ છે તેને લઈ જઈને જૂના મહેલમાં ખાટ પર પલંગ પર સુવડાવી દેવામાં આવે છે. ત્યાં વૈદ હકીમોને બોલાવ્યા છે અને પછી એ વૈદ હકીમો રાજાને કહે છે, નાની દીકરીની તપાસ કરી અને કહે છે કે અમે તો અમારા જીવનમાં આવો બનાવ, આવી ઘટના પહેલીવાર જોઈ છે કે આ રાજકુમારી તો ન મરેલી છે કે ન જીવતી છે. આ એક જીવતી લાશ સમાન છે. હકીમની વાત સાંભળી રાજા હેરાન થઈ ગયો. અરે આ શું, આવું કેમ? પછી એ રાજા કહે છે કે તમે બહાર જઈને કહો કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, થોડી વારમાં સ્વસ્થ થઈ જશે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. જો તમે આવું નહીં કરો તો હું તમને લોકોને મૃત્યુદંડ આપીશ. રાજા હકીમ વૈદોને આવું કહે છે અને બહાર મોકલે છે. હકીમે રાજાના કહ્યા પ્રમાણે જાનવાળાઓને રાજકુમારને એવું જ કહે છે કે રાજકુમારી બેહોશ થઈ ગઈ છે, એનો ઈલાજ ચાલી રહ્યો છે. હવે એવામાં મોટી છોકરી, રાજાની મોટી દીકરી ત્યાં મહેલમાં, જૂના મહેલમાં જ્યાં નાની બહેનને સુવડાવી છે અને આ રાજા છે, એના પિતા છે, ત્યાં આવે છે. અને મોટી દીકરી એના પિતાજીને કહે છે, રાજાને કહે છે કે મને નાની બહેનના મરવાનું બહુ દુઃખ છે પિતાજી, અને એનાથી પણ વધારે દુઃખ મને એ વાતનું છે કે આપણા આંગણેથી જાન પાછી જતી રહેશે તો તમારી બહુ બદનામી થશે. પિતાજી, તમે એવું કરો, મારા લગ્ન રાજકુમાર સાથે કરાવી દો. આનાથી જાન પણ પાછી નહીં જાય અને તમારી ઇજ્જત પણ બચી જશે. રાજાને તેની મોટી દીકરીની વાત બરાબર લાગી. પછી મોટી દીકરીને નાની દીકરીના કપડાં પહેરાવીને મંડપમાં બેસાડી દીધી. પરંતુ જે રાજકુમાર પેલી નાની દીકરીને પરણતો હતો તેને ખબર પડી ગઈ કે આ મારી પત્ની નથી અને બોલ્યો કે આ મારી પત્ની નથી. મારી પત્ની જ્યારે બોલે છે ત્યારે તેના મુખમાંથી, તેની વાણીમાંથી મધુર વાણી અને ફૂલ વરસે છે. પણ બધાએ બહુ સમજાવ્યો રાજકુમારને. એની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો, પણ બધા લોકોએ, એના પિતાએ, આ રાજાએ, બધાએ બહુ સમજાવ્યો, બહુ મનાવ્યો. પણ બળજબરીથી પછી રાજકુમાર પણ માની ગયો અને 3.5 ફેરા મોટી રાજકુમારી સાથે ફેરવી લીધા. એના મન તો ન હતું, પણ છતાં પણ બધાના કહેવા પ્રમાણે એને મોટી દીકરી સાથે, મોટી રાજકુમારી સાથે લગ્ન કરી લીધા. 3.5 ફેરા એની સાથે ફર્યું. મોટી દીકરીને રાજકુમાર સાથે વિદાય કરી દેવામાં આવી. પણ રાજકુમાર મોટી રાજકુમારીના હાથથી ના તો પાણી પીવે છે અને ના તો એની સાથે કોઈ વાતચીત કરે છે અને ના કોઈ પણ વાર એના હાથનું ભોજન પણ ખાય છે. પાણી પણ એના હાથથી નથી પીતો, કારણ કે એને એના મનથી લગ્ન નહોતા કર્યા. રાજકુમારના મનમાં તો પેલી નાની રાજકુમારી જ વસેલી હતી. રાજકુમાર મનમાં ને મનમાં વિચાર કરે છે કે અરે, મારી પત્ની સાથે શું થયું હશે? તેને અચાનક આવું કેમ થઈ ગયું? થોડો સમય ગયો. એક દિવસ રાજકુમાર બહુ દુઃખી મનથી ઘોડા ઉપર બેસીને જઈ રહ્યો હતો. તો ઘોડો ત્યાં જઈને ઊભો રહી ગયો જ્યાં રાજકુમારીના અધમરી લાશ હતી, રાખવામાં આવી હતી. તેના પિતાજીના જૂના મહેલમાં આ રાજકુમારીની લાશ ત્યાં સુવડાવેલી હતી. રાજકુમાર ઘોડાને આગળ ચાલવાની બહુ કોશિશ કરે છે, પણ ઘોડો તો ચાલવા તૈયાર જ ન થયો.
ઘોડો ત્યાં જ અટકી ગયો, એક ડગલું પણ આગળ ન ચાલ્યો. એટલે રાજકુમાર વિચારમાં પડ્યો કે ઘોડો અહીં કેમ રોકાઈ ગયો છે? કોઈ તો કારણ જરૂર છે, કંઈક વાત તો છે કે ઘોડો અહીંથી એક ડગલું આગળ નથી વધી રહ્યું. પછી કંટાળીને રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને મહેલ પાસે ગયો. ત્યાં એક ચોકીદાર ઊભો હતો. રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોનો મહેલ છે? તો તે ચોકીદારે કહ્યું કે આ જૂનો મહેલ છે, આ રાજાનો અમારા જૂનો મહેલ છે. એને તેનું નામ પણ દીધું. ત્યારે રાજકુમાર સમજી ગયો કે આ તો મહેલ મારા સસરાનો છે. ત્યારે રાજકુમારે અંદર ગયો. ત્યાં એક પલંગ પર કોઈ સૂતું હતું. ત્યારે રાજકુમારે ચોકીદારને પૂછ્યું કે આ કોણ સૂઈ રહ્યું છે પલંગ પર? ત્યારે ચોકીદાર બોલ્યો કે આ રાજાની નાની દીકરી છે, નાની રાજકુમારી છે, જેના લગ્નના દિવસે તે બેભાન થઈ ગઈ હતી, બેહોશ છે, અધમરી છે, એટલે એને અહીંયા સુવડાવવામાં આવી છે. ત્યારે રાજકુમારને ખબર પડી કે આ તો મારી જ પત્ની છે, જેની સાથે મેં 3.5 ફેરા લીધા હતા. એ રાજકુમાર તો નાની રાજકુમારીને બહુ પસંદ કરતો હતો. ત્યારે રાજકુમારે ચોકીદારને કહ્યું, મારા અહીં આવવાના વિશે હું અહીં આવ્યો છું, આ જાણ તમે કોઈને જ કરશો નહીં. હું તને બહુ બધું ધન આપીશ. એટલે ચોકીદાર માની ગયો. રાજકુમાર પલંગ પાસે ગયો અને બચેલા 3.5 ફેરા તેણે પલંગ સાથે લીધા અને તે પૂરો દિવસ રાણીના પલંગ પાસે બેસી રહ્યો. જ્યારે રાત પડી એટલે નાની રાજકુમારી જીવતી થઈ, બેભાનમાંથી હોશમાં આવી. અને હોશમાં આવી તો એણે તરત જ તેના પતિને જોયો. તેના પતિને જોઈને તે બહુ રડવા લાગી. ત્યારે રાજકુમાર તેને કહે છે કે મેં તારી સાથે લગ્ન કર્યા, જ્યારે ફેરા ફરતા હતા ત્યારે તો તું બેભાન થઈ ગઈ હતી, તો તારા પિતાજીએ તને ત્યાંથી ક્યાંક બીજા આ મહેલમાં મૂકી અને મારા લગ્ન તારી મોટી બહેન સાથે કરાવી દીધા. પરંતુ મેં તારી મોટી બહેનને આજ સુધી સ્વીકાર નથી કરી. હવે મને પૂરી વાત કહે કે તું બેહોશ કેવી રીતે થઈ અને હવે રાતના સમયે તું જીવતી કેવી રીતે થઈ, તું ઊભી કેવી રીતે થઈ? આની પાછળનું રાજ શું છે, રહસ્ય શું છે, મને કહે. રાજકુમારની વાત સાંભળી નાની રાજકુમારી બોલી. તેના પતિ રાજકુમારને કહે છે કે પોપટ અને હારની બધી વાત કહે છે અને એ પણ કહ્યું કે મેં આ રહસ્યની વાત માત્ર મારી મોટી બહેનને કહી હતી. મારી મોટી બહેન મને બહુ નફરત કરે છે, મારાથી બહુ ઈર્ષા કરે છે અને તેણે મને ઘણી બધી વાર મારવાની કોશિશ કરી છે, પણ મારા 11 માના વ્રતની કૃપાથી, મારા 11 માતાની કૃપાથી મને માં 11એ ઘણી બધી વાર બચાવી લીધી છે. મારા પાલતુ પોપટના ગળામાં જે હાર હતો તે રોજ દિવસમાં મારી મોટી બહેન પહેરી લે છે અને રાતે ઉતારીને મૂકી દે છે. આ કારણે હું આખો દિવસ બેહોશ રહું છું, જીવતી લાશ રહું છું અને રાતમાં હાર નીકળવાના કારણે જીવતી થઈ જાઉં છું. જો તે હાર મને પાછો મળી જશે તો હું હંમેશા માટે જીવતી થઈ જઈશ. રાજકુમાર આ સાંભળી હેરાન રહી ગયો કે કોઈ બહેન આવી રીતે કરી શકે ખરી? સગી બહેન સાથે આટલું બધું ખોટું કરી શકે ખરી? આ બધું સાંભળી પછી રાજકુમાર પૂરો દિવસ ત્યાં રહેવા લાગ્યો. રોજ જે રાજકુમારી નાની રાજકુમારી પાસે, તેની નાની રાણી પાસે આવે અને પૂરો દિવસ તેની પાસે રહે. એટલે મોટી રાજકુમારીએ દાસીઓને કહીને રાજકુમારની શોધ કરાવવા કહ્યું કે આજકાલ રાજકુમાર દિવસ રાત ક્યાં રહે છે, કેમ આવતા જ નથી? કોઈને આ વાત વિશે જાણ થઈ નહીં. બધા દાસીઓને આ વિશે પાછળ લગાવ્યા શોધવા માટે, પણ કોઈને આ વાતની ખબર પડી જ નહીં કે રાજકુમાર ક્યાં જાય છે. આમ દિવસ જતા જતા નાની રાણી ગર્ભવતી થઈ. એટલે નાની રાજકુમારી રાજકુમારને કહે છે કે મારે દીકરો આવે કે દીકરી જે પણ આવે, પણ મારી પ્રસૂતિ રાતના સમયે થવી જોઈએ, કારણ કે દિવસમાં તો હું બેહોશ જીવતી લાશ બનીને રહું છું. આમ એ વાત કરતી હોય છે અને આમ ધીરે ધીરે સમય પૂરો થાય છે. હવે નાની રાજકુમારીનો, નાની બહેનનો, નાની રાણીનો પ્રસૂતિનો સમય આવે છે અને સંજોગવશ રાજકુમારને કોઈ કામથી બહાર ગામ જવાનું થાય છે અને તે જ સમયે નાની રાજકુમારીને પ્રસવ પીડા થાય છે. એટલે નાની રાજકુમારી
માતા અગિયારસને યાદ કરે છે, એને ખૂબ પ્રાર્થના કરે છે. એટલે માતા અગિયારસ સાક્ષાત પોતે આવે છે રાજકુમારની સહાય કરવા, અને રાજકુમારીની પ્રસ્તુતિ માતા અગિયારસ પોતે કરે છે. રાજકુમારીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એટલામાં ત્યાં રાજકુમાર પણ આવી ગયા. રાજકુમારે પણ માતા અગિયારસના દર્શન કર્યા. અગિયારસ માતા બોલ્યા, રાજકુમારને કહે છે કે આ નાની રાણી, આ તારી નાની રાણી છે એ મારી પરમ ભક્ત છે, માટે આનું સદાય ધ્યાન રાખજે. જ્યારે તારો પુત્ર 5 વર્ષનો થાય ત્યારે આનો જે હાર છે તે તારા પુત્ર દ્વારા લાવી અને આને પહેરાવી દેજે, તારી નાની પત્નીને પહેરાવી દેજે. આમ સમય જતાં જતાં છોકરો રાજાનો કુંવર 5 વર્ષનો થઈ ગયો. એટલે એક દિવસ રાજકુમાર કોઈ કામથી શહેર જવાના હતા, એટલે એ રાજકુમાર શહેર ગયો. એટલે જતા સમયે રાજકુમારને તેના પુત્રને કહ્યું. રાજકુમાર તેના કુંવરને કહે છે કે બેટા, તું તારી માતાના પલંગ પાસે જ રહેજે. દિવસમાં તારી માતા બેહોશ રહે છે, માટે તું એને છોડીને ક્યાંય જતો નહીં. તું એનું પૂરું ધ્યાન રાખજે, હું જલ્દી પાછો આવી જઈશ. જ્યારે રાજકુમાર ત્યાંથી એના મહેલથી બહાર નીકળે છે, જ્યાં નાની રાણી છે ત્યાં મહેલથી બહાર નીકળે છે, તો એવામાં મોટી રાણીના જે દાસી આ રાજકુમારની જાણ લગાવવા માટે એને પાછળ મૂક્યા હતા, તો એ દાસીઓ આ રાજકુમારને તે મહેલમાંથી બહાર નીકળતા જુએ છે. જૂના મહેલમાં જ્યાં રાણી રહેતી હતી ત્યાં બહાર નીકળતા તેને જોઈ લે છે, અને તેણે તે રાજકુમારના પુત્રને પણ ત્યાં રમતો હતો એ જોઈ લીધું. એટલે મોટી રાણીના કહેવાના આદેશ પ્રમાણે તે દાસીઓએ તે પુત્રને ત્યાંથી ઉપાડી લીધો. હવે દિવસમાં તો પેલી બેભાન રહે છે, રાજકુમાર હતો નહીં, એટલે આનું ધ્યાન કોણ રાખે? તે રમતો રમતો બહાર આવ્યો, એટલે આ દાસીઓએ છોકરાને ઉપાડી લીધો અને તેના 2 કટકા કરી નાખ્યા, 2 ટુકડા કરી નાખ્યા, મારી નાખ્યો એને. અને એ ટુકડા લઈ અને એ મોટી રાણીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ એ રાજકુમારનો એક ટુકડો ઘંટલા નીચે મૂકી દીધો અને એક ટુકડો, અડધો ટુકડો એનો પલંગ નીચે, એના ખાટ નીચે મૂકી દીધો. હવે રાત પડી એટલે નાની રાણી ભાનમાં આવી. તે ઊભી થઈ રાત પડતા તેના દીકરાને શોધે છે, પણ તેનો પુત્ર એને ક્યાંય મળતો નથી. માટે તે અગિયારસ માતાને પ્રાર્થના કરે છે, યાદ કરે છે. એટલે અગિયારસ માતા ત્યાં પ્રગટ થાય છે અને એના પુત્રને શોધવાનું વચન આપે છે. પછી અગિયારસ માતા ડોશીમાનું રૂપ લઈને મોટી રાજકુમારીના મહેલમાં ગયા. એટલે મોટી રાણીએ તેની દાસીઓને તે વૃદ્ધ ડોશીને ભિક્ષા આપવા માટે મોકલ્યા. પરંતુ અગિયારસ માતા ડોશીના સ્વરૂપમાં કહે છે કે મારે તો રાણીના હાથથી જ ભિક્ષા લેવી છે. આ સાંભળી દાસીઓ પાછી મોટી રાણી પાસે જાય છે, અને જ્યાં એ દાસીઓ જાય છે એટલે પાછળથી અગિયારસ માતા બિલાડીનું સ્વરૂપ લઈને મહેલની અંદર આવી જાય છે અને નાની રાજકુમારીના કુંવરના 2 ટુકડા શોધે છે અને પછી એ જોડી અને એમાં પ્રાણ પૂરી દે છે. પછી અગિયારસ માતા તેને કુંવરને લઈને પાછા નાની રાજકુમારી પાસે તેના મહેલમાં આવે છે. નાની રાજકુમારી તેના દીકરાને જોઈ બહુ ખુશ થાય છે. પછી માતા અંતર ધ્યાન થઈ ગયા, અગિયારસ દેવી અંતર ધ્યાન થઈ ગયા. આમ ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજકુમાર તેના પુત્રને નાની રાણીના પુત્રને લઈને મહેલમાં આવે છે મોટી રાણી પાસે, મોટી રાજકુમારી પાસે. અને તે મોટી રાણીને કહે છે કે જો તું આ બાળક મારા સંબંધીનો દીકરો છે, મારા દૂરના સગા છે એનો દીકરો છે, જો તું આ બાળકને સારી રીતે સાચવીશ અને પ્રેમ કરીશ તો કદાચ એવું બની શકે કે હું તને પ્રેમ કરું, મારા મનમાં તું વસી જાય, મને તારા ઉપર પ્રેમ આવી જાય, હું તને સ્વીકારી લઉં, જો તું આ પુત્રને સારી રીતે સંભાળીશ તો. એટલે તે મોટી રાણી બહુ જ પ્રેમથી તે બાળકને મહેલમાં રાખે છે. તે તો ખુશ થઈ ગઈ. તે બાળકનું પૂરું ધ્યાન રાખે છે, એને સાચવે છે, ખવડાવે છે, રમાડે છે, પીવડાવે છે. એકવાર રાજકુમાર તેના પુત્રને કહે છે, કોઈ ના હોય એવી શાંત જગ્યા પર લઈ જાય છે અને કહે છે કે તું
મોટી રાણીમાના ગળામાં જે હાર છે તે તું એનાથી માંગી લે અને પછી તે હાર લઈને હું તારી માતા પાસે તને લઈ જઈશ. પણ આ વાતનું ધ્યાન રાખજે કે આ વાત આપણા બંને વચ્ચે રહે. આ વાત તું કોઈને કહેતો નહીં. ગમે તે રીતે તું રાણી પાસેથી હાર માંગી લે. પછી કુંવરે એવું જ કર્યું. મોટી રાણી પાસે જઈને બોલ્યો કે રાણીમાં, મને તમારો આ હાર આપી દો ને. પહેલાં તો રાજકુમારી ના કહી દે છે. મોટી રાણી ના કહે છે, ના હું નહીં આપું. પણ પછી તેને પેલા રાજકુમાર એના પતિની યાદ આવે છે. કેમ એણે એવું કહ્યું હતું કે જો તું આ બાળકનું ધ્યાન રાખીશ, તે કહેશે એવું કરીશ તો હું તને સ્વીકાર કરી લઈશ, તને પ્રેમ કરવા લાગીશ. આમ વિચાર કરી રાણી તો ખુશી ખુશીમાં એ હાર કુંવરને આપી દે છે. એટલે એ હાર કુંવર લઈને તેના પિતા પાસે, રાજકુમાર પાસે આવે છે. ત્યારે રાજકુમાર અને તે નાનો કુંવર બંને નાની રાણી પાસે જાય છે. મોટી રાણીને કહેતા જાય છે કે હું ખુશ છું તારાથી. આજે હું તારા હાથેથી જમીશ. તું ભોજન બનાવ, એટલી વારમાં હું આવું છું. હું થોડી વારમાં જ આવી જઈશ. એટલી વારમાં તું તૈયાર કર ખાવાનું. આમ સાંભળી રાણી તો ખુશ થઈ ગઈ. એની ખુશીને તો કોઈ ઠેકાણું જ ના રહ્યું. આ તરફ હાર લઈને રાજકુમાર અને કુંવર બંને નાની રાણી પાસે જૂના મહેલમાં આવે છે અને બેહોશ થયેલી રાણીને હાર પહેરાવી દે છે. અને પરિણામ સ્વરૂપ નાની રાણી જીવતી થઈ, ઊભી થઈ. પછી રાજકુમાર નાની રાણી અને કુંવરને લઈને પાછા રાજકુમાર તેના પોતાના રાજમહેલમાં આવ્યા, જ્યાં મોટી રાણી રહે છે. અને મોટી રાણીને રાજકુમાર તેના પિયર મૂકવા જાય છે. રાજકુમાર તેના સાસરે ગયો મોટી રાણીને મૂકવા માટે અને તેના સસરાને બધી જ વાત વિસ્તારથી કહી. અને આ બધું સાંભળી અને રાજકુમારના સસરાને, નાની રાણી મોટી રાણીના પિતા રાજાને બહુ દુઃખ થયું અને રાજકુમારથી ક્ષમા માંગે છે. 11 માની કૃપાથી નાની રાજકુમારીના ભાગ્ય ખુલી ગયા. તેનું જીવન સુખમય બન્યું. 11 માતાનો આવો પ્રભાવ છે. બોલો 11 માતાની જય. અને 11 એક દેવી છે. આપણે હરેક 11 કરીએ છીએ, એકાદશી કરીએ છીએ તો એ એક દેવી છે. આપણે એ દેવીનું વ્રત કરીએ છીએ અને ખૂબ ફળદાયી છે. એ તો તમે બધા જાણો જ છો. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. અજા એકાદશીની વાર્તા. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશ્યમ મેઘવર્ણમ શુભાંગનમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવય ભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી હરિની જય. મિત્રો, આપણે પાવન પવિત્ર અજા એકાદશીની વાર્તા સાંભળીશું. એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ કહેવાયું છે. એકાદશી વ્રત ખૂબ જ પુણ્ય પ્રદાન કરનારું છે અને એકાદશીનું વ્રત સૌથી કઠણ પણ કહેવાયું છે. ભગવાન શ્રી હરિને એકાદશી તિથિ વ્રત બહુ જ પ્રિય છે, અતિશય પ્રિય છે. માટે આ વ્રત કરનારને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત અવશ્ય થાય છે. એમાં ખાસ કરીને શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ચતુર્માસ છે. અને ચતુર્માસમાં આવનારી આ પવિત્ર એકાદશી છે તો એનું મહત્વ અનેક ગણું હોય છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ પણ આ વ્રત કરીને સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી હતી. એવું કહેવાય છે કે તેમણે ફરી પોતાનું રાજપાટ પાછું મેળવ્યું હતું આ એકાદશીના વ્રતના પ્રભાવથી. સૌ પ્રથમ આપણે અજા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ. અજા એકાદશી તિથિ પ્રારંભ થાય છે 28 ઓગસ્ટ 2024 રાત્રે 1:19 અને પૂરી થાય છે 29 ઓગસ્ટ 2024 રાત્રે 1:30. એટલે આપણે ઉદયા તિથિ પ્રમાણે વ્રત રહેવાના હોય છે. 29 ઓગસ્ટ 2024ના દિવસે 29 ઓગસ્ટ 2024માં આપણે આ એકાદશીનું વ્રત રાખીશું. વ્રતના પારણા તારીખ 30 ઓગસ્ટ 2024 સવારે 7:50 લઈને 8:40 સુધીમાં કરવાના રહેશે. પારણા સમય પ્રમાણે જરૂર કરી લેવા. પારણા કરવાથી આપણને સંપૂર્ણ એકાદશીનું ફળ મળે છે. અને આ વિષય પર એક કથા પણ ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને સંભળાવી હતી. તમારે સાંભળી હોય તો મારી ચેનલમાં જઈને તમે સાંભળી શકો છો. રાજા હરિશ્ચંદ્રના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો
કે જેમાં તેમણે બધું જ રાજપાટ છોડી દીધું હતું. રાજાની પત્ની પુત્ર અલગ થઈ ગયા અને આખોય પરિવાર વિખોટો થઈ ગયો. અજા એકાદશીનું વ્રત કરવાથી બુદ્ધિ પણ નિર્મળ બને છે. આ વ્રત કરનારે ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની આ દિવસે વ્રત કરવાના દિવસે પૂજા કરવી. જે ઘરમાં આપણા મંદિરમાં જે ભાઈ કૃષ્ણ ભગવાન હોય, સ્વામિનારાયણ હોય, તમે જે પણ શ્રી હરિના રૂપના જે કંઈ મૂર્તિ હોય, ફોટો હોય એની તમે પૂજા કરી શકો છો. સવારે વહેલા ઉઠી અને ભગવાનની પૂજા કરવી, એકાદશી વ્રતનો સંકલ્પ કરવો અને બની શકે તો મંગળા આરતી કરવી અને ન થઈ શકે તો ઓનલાઈન દર્શન જરૂર કરી લેવા. આખો દિવસ ભગવાનનું બની શકે એટલું નામ જાપ સ્મરણ ભજન કીર્તન કરવા. આ મંત્રનો જાપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે એટલા આ મંત્રની માળા કે જાપ જરૂર કરવા. તુલસીજીની પૂજા કરવી, ધૂપ દીપ કરવા, દીવો પ્રગટાવો. સંધ્યા ટાઈમે પણ દીવો પ્રગટાવો. આ દિવસે તમારી ક્ષમતા અનુસાર તમારે વ્રત કરવું. નિર્જળા કરી શકો છો. પાણી પીને કે ફળ ફરાળ ખાઈને આ વ્રત કરી શકાય છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું અન્ન ભૂલથી પણ ખાવું નહીં. પૂરા ભક્તિ ભાવથી આ એકાદશીનું વ્રત કરવું. બીજા દિવસે દ્વાદશીના દિવસે વ્રતના પારણાનો સમય જે મેં તમને બતાવ્યો છે એ સમયે પારણા જરૂર કરી લેજો. એકાદશી વ્રત છોડવું જોઈએ અને સુયોગ્ય બ્રાહ્મણ અથવા જરૂરિયાત વ્યક્તિને યથાશક્તિ તમે જે પણ પહોંચી શકો એ દાન કરવું. તો આવી રીતે આપણે એકાદશીનું વ્રત કરીશું અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરીશું. તો હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. પ્રેમથી બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય. ઓમ ગંગ ગણપતે નમઃ. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે મધુસૂદન, મેં શ્રાવણ સુદ એકાદશી પુત્રદા એકાદશીનું વર્ણન સંભળાવ્યું. હવે કૃપા કરી મને શ્રાવણવદ પક્ષની એકાદશી વિશે જણાવો. આ એકાદશીનું નામ અને એનું મહત્વ શું છે? આ એકાદશી કરવાથી વ્યક્તિને શા લાભ થાય છે? એટલે ભગવાન શ્રી હરિ મંદ મંદ હસી અને કહે છે, હે પાર્થ, આ એકાદશીનું નામ અજા એકાદશી છે. જે મનુષ્ય ભગવાન શ્રી ઋષિકેશનું વિધિ વિધાનથી પૂજન કરે છે એને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. હવે તમે ધ્યાનથી આ કથાને સાંભળો જે હું તમને કહું છું. બહુ સમય પહેલાંની એ વાત છે કે એક દાની અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયા હતા. રાજા હરિશ્ચંદ્ર એટલા પ્રસિદ્ધ અને સત્યવાદી ધર્માત્મા હતા કે તેની કીર્તિથી તો દેવતાઓના રાજા ઇન્દ્રને પણ ડર લાગવા લાગ્યો હતો. ઇન્દ્રને એનાથી ઈર્ષા થવા લાગી. ઇન્દ્રએ મહર્ષિ વિશ્વામિત્રને હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે ઉપસાવ્યા. ઇન્દ્રના કહેવાથી મહર્ષિ વિશ્વામિત્રએ યોગ બળથી એવું સપનું બતાવ્યું રાજા હરિશ્ચંદ્રને કે રાજા હરિશ્ચંદ્ર સપનામાં ઋષિ વિશ્વામિત્રને બધું જ રાજ્ય દાન કરી દે છે. બીજા દિવસે વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને એમનું રાજ્ય માંગવા લાગ્યા. સપનામાં આપેલા દાનને પણ રાજાએ સ્વીકાર કરી લીધું અને શ્રી વિશ્વામિત્રને આખું એ રાજ્ય આપી દીધું. મહારાજ હરિશ્ચંદ્ર પૃથ્વી પરના સમ્રાટ હતા. આખી પૃથ્વી પરનું સમ્રાટ હતા. એ પૂરું રાજ્ય એમણે દાન કરી દીધું. હવે દાન કરેલી ભૂમિમાં રહેવું એ હરિશ્ચંદ્રને યોગ્ય ન લાગ્યું એટલે તે તેમની પત્ની અને પુત્ર સાથે કાશી આવી ગયા. પુરાણોમાં આ વાતનું વર્ણન છે કે કાશી ભગવાન શિવજીના ત્રિશૂલ ઉપર વસ્યું છે. એટલા માટે આ કાશી નગરી પૃથ્વી પર હોવા છતાં પણ પૃથ્વીથી અલગ મનાય છે. અયોધ્યાથી જ્યારે હરિશ્ચંદ્ર ચાલવા લાગ્યા ત્યારે વિશ્વામિત્ર બોલ્યા કે જપ દપ તપ દાન વગેરે દક્ષિણા દીધા વગર સફળ નથી થતું. માટે હે રાજન, આટલું બધું રાજ્ય તમે મને આપી દીધું છે તો દક્ષિણામાં 1000 સોનાની મોહર વધારે મને આપી દો દક્ષિણા રૂપે. રાજા હરિશ્ચંદ્ર પાસે હવે ધન ક્યાં હતું? રાજા દાન ક્યાંથી કરે? રાજા દાન કર્યાની સાથે રાજ્યનું દાન કર્યાની સાથે બધું જ ધન આપોઆપ દાન થઈ ગયું જ હતું. હવે વિશ્વામિત્રને દક્ષિણામાં આપવા માટે 1000 સુવર્ણ મુદ્રા હરિશ્ચંદ્રએ 1 મહિનાનો સમય માંગ્યો અને પછી વિશ્વામિત્રની રજા લઈને ત્યાંથી એ ચાલ્યા ગયા. કાશીમાં એમની પત્નીને
એક બ્રાહ્મણના હાથે વેચી દીધી. હરિશ્ચંદ્રએ એમની પત્નીને બ્રાહ્મણના હાથમાં વેચી દીધી. રાજકુમાર રોહિતાસ નાનું બાળ હતું, માટે પ્રાર્થના કરવાથી બ્રાહ્મણે તેને તેની માતા સાથે રહેવાની આજ્ઞા દીધી. સ્વયં પોતે હરિશ્ચંદ્ર પણ એક ચંડાળના હાથે વેચાઈ ગયા. આમ કરીને એમણે 1000 સુવર્ણ મુદ્રા એકઠી કરી અને આવી રીતે વિશ્વામિત્રને 1000 સુવર્ણ મુદ્રાનું એ દક્ષિણા દાનમાં આપી. હવે મહારાણી વિશ્વામિત્રની પત્ની મહારાણી હરિશ્ચંદ્રની પત્ની બ્રાહ્મણના ઘરે દાસીનું કામ કરવા લાગી. ચંડાળના સેવક થઈને હરિશ્ચંદ્ર શમશાન ઘાટની ચોકીદારી કરવા લાગ્યા. ત્યાં જે લાશ બાળવા લોકો આવે તો એ લાશને બાળવા માટેનો કર લેવો, આ કામ ચંડાળે હરિશ્ચંદ્રને સોંપ્યું. કફન ખેત લઈ લેવું અને એને બાળવું અને એનો કર લેવો, આ ચંડાળે એને કામ સોંપ્યું. એક દિવસ શમશાન ભૂમિ તરફ ગૌતમ ઋષિ આવ્યા. રાજાએ ઋષિને પ્રણામ કર્યા. ગૌતમ ઋષિએ કહ્યું કે કોઈ પૂર્વજન્મના પાપના કારણે હરિશ્ચંદ્ર રાજા તમારી આ દશા થઈ છે. જો તમે શ્રાવણ માસની વદ પક્ષની અજા એકાદશીનું વ્રત કરશો અને અજા એકાદશી વ્રત કથા સાંભળો તો તમારી આ હાલતથી ઉદ્ધાર થશે. ગૌતમ ઋષિની વાત સાંભળીને હરિશ્ચંદ્ર રાજાએ અજા એકાદશીનું વ્રત કરવા લાગ્યા. હવે બન્યું એવું, એક દિવસ રાજકુમાર રોહિતાશ હરિશ્ચંદ્રના પુત્રજી હતા. તે બ્રાહ્મણની પૂજા માટે ફૂલ વીણવા ગયા. ફૂલ વીણી રહ્યા હતા કે એને એક સાપ કરડી ગયો. સાપનું ઝેર જલ્દીથી એના શરીરમાં ફેલાઈ ગયું અને એ તડપીને જમીન પર પડી અને મૃત્યુ પામ્યો. તેની માતાને કોઈ સહાય કરનારું હતું નહીં. તેના પુત્રને શમશાન ઘાટ સુધી પણ લઈ જનારું કોઈ ન હતું. હવે એ મહારાણી હરિશ્ચંદ્રની પત્ની રડતી કકળતી વિલાપ કરતી તેના દીકરાના દેહને ઉઠાવીને એકલી જેમ તેમ કરી શમશાન ઘાટે પહોંચી. એ એના પુત્રને બાળવા જઈ રહી હતી કે હરિશ્ચંદ્ર ત્યાં આવી ગયા અને લાશની ક્રિયાનું કર માંગવા લાગ્યા. બિચારી એની પાસે તો દેહને ઢાંકવા માટે, એના દીકરાના દેહને ઢાંકવા માટે કફન પણ ન હતું. એણે રાજાને એના અવાજથી ઓળખી ગયા. જ્યારે રાજાએ કર માંગ્યો તો મહારાણી એના પતિને ઓળખી ગયા અને કર કરીને કહેવા લાગ્યા, મહારાજ, આ તો તમારો જ પુત્ર છે જે મરેલો પડ્યો છે. મારી પાસે કર આપવા માટે કાંઈ જ નથી. રાજા હરિશ્ચંદ્રને બહુ દુઃખ થયું, પરંતુ એ એના ધર્મ પર સ્થિર રહ્યા અને એમણે કહ્યું કે રાણી, હું ચંડાળનો સેવક છું. મારા સ્વામીએ મને કહ્યું છે કે જો કોઈ કર લીધા વિના અહીં મળદું બાળી ન જાય, હું મારા ધર્મને ન છોડી શકું. તમે મને કંઈ પણ આપી દો, પુત્રનો દેહને બાળો, પછી એનો અગ્નિ સંસ્કાર કરો. રાણી તો જોરથી વિલાપ કરવા લાગ્યા, રડવા લાગી અને બોલ્યા કે મારી પાસે તો માત્ર આ એક સાડી છે જે મેં પહેરી છે. આમાંથી તમે અડધી સાડી લઈ લો. આમ કહી રાણી એની સાડી ફાડવા લાગી. એવામાં ત્યાં ભક્ત વત્સલ ભગવાન નારાયણ અને ઇન્દ્ર અને અન્ય દેવતા ત્યાં પ્રગટ થયા. સાથે વિશ્વામિત્ર પણ ત્યાં પ્રગટ થયા. વિશ્વામિત્રએ કહ્યું કે હે હરિશ્ચંદ્ર, તારો પુત્ર રોહિતાસ મર્યો નથી. આ તો વિશ્વામિત્રએ યોગ માયા રચી છે, તમને યોગ માયા દેખાડી છે. તમારી પરીક્ષા થઈ છે. રાજા હરિશ્ચંદ્રને ખરીદવા વાળા ચંડાલના રૂપમાં સાક્ષાત ધર્મરાજ સત્ય સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. અજા એકાદશીના વ્રતના પ્રભાવથી તમારા બધા જ પાપ બળીને નષ્ટ થઈ ગયા છે. એકાદશીના વ્રતના પ્રભાવથી સત્ય ધર્મના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્ર તેની રાણી સાથે ભગવાનના ધામ ચાલ્યા ગયા. મહર્ષિ વિશ્વામિત્રએ રાજકુમાર રોહિતાસને અયોધ્યાના રાજા બનાવી દીધા. તો પ્રિય ભક્ત મિત્રો, આ હતી શ્રાવણ વદ અજા એકાદશીની વ્રત કથા. પ્રેમથી બોલો જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમને આ વાર્તા સારી લાગે, આ પવિત્ર કથા છે, તો બને શકી એટલી શેર જરૂર કરજો, વિડીયો લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.